સાથે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે વટવા વિસ્તારમાં બાલઘર ખાતે બાલમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મેડિકલ કેમ્પનું પણ આયોજન કર્યું હતું, જેમાં 130થી વધારે લોકોએ તપાસ કરાવી અને 60 લોકોએ ચશ્મા લીધા. બાલમેળામાં બાળકો 100થી પણ વધારે જોડાયા હતા અને ગેમ રમાડવામાં આવી હતી અને ગિફ્ટ આપવામાં આવી હતી. આ તમામ કાર્યક્રમ પરેશભાઈ સાખરેના હસ્તક અને દેખરેખ મુજબ કરવામાં આવ્યો હતો. મિલન વાઘેલા, અમદાવાદ. આપની માહિતી આપો આજની. નમસ્કાર, મારું નામ પરેશ છે અને હું સાત ચેરિટેબલ ટ્રસ્ટમાંથી બોલું છું. આજે આપણે અણજારાવાસ બારોટવાસમાં છીએ અને આ એક આપણે જોઈ રહ્યા છીએ કે એક મોબાઈલ ક્રેશ કરીને એક સેન્ટર છે કે જ્યાં 0 થી 6 વર્ષના બાળકોને એજ્યુકેશન ન્યુટ્રિશન આપવામાં આવે છે. અને આજનો મુખ્ય ઇવેન્ટ એવો હતો કે બાલમેળા આયોજિત કરવામાં આવ્યું હતું, જેની અંદર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને બાળકોને વિવિધ ગેમો રમાડવામાં આવી હતી. બરાબર છે, જેના થકી બાળકોનું જે અંદર જે ટેલેન્ટ છુપાયેલું છે એ બહાર આવે અને વિસ્તારની અંદર જે એજ્યુકેશન અને જે હેલ્થમાં જે પ્રોબ્લેમ આવી રહ્યા છે તો એના ડિસીઝને આઈડેન્ટિફાઈ કરીને લોકોને સારું હેલ્થ આપવામાં આવે. અમારો આ કાર્યક્રમનો મુખ્ય ઓબ્જેક્ટિવ એવો છે કે બાળકોનું એજ્યુકેશન આગળ વધે અને બાળકોમાં જે ભવિષ્યમાં જે ખીલવાની ક્ષમતાઓ છે એમાં વધારો થાય. અને તેમજ આજના બાલમેળાના મુખ્ય આકર્ષણો હતા કે જ્યાં અમે અલગ અલગ સેલ્ફી પોઈન્ટ ઊભા કરેલા હતા, મેડિકલ ચેકઅપ કર્યું હતું, ક્રેશ કોર્નર હતો અને અલગ અલગ વિવિધ ગેમોનું પણ અમે આયોજન કરેલું હતું. સાત ચેરિટેબલ છેલ્લા 36 વર્ષથી અમદાવાદ અને સુરત, રાજકોટ, બરોડા અને રાજસ્થાન અલગ અલગ શહેરોમાં કામ કરી રહી છે અને પર્ટિક્યુલર આ બાળકોનું જે અહીંયાનું જે બારોટવાસનું સેન્ટર છે એ છેલ્લા 1 વર્ષથી મોબાઈલ ક્રેશ સંસ્થા સાથે પાર્ટનરશિપમાં જોડાયેલું છે અને અમારા આ કાર્યક્રમના ફંડર છે આવાસ.